દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નવા ફળિયા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા દીકરીઓને સ્વેટર ભેટ આપવામાં આવ્યા। દેશના વિકાસ માટે શિક્ષણ મહત્વપૂર્ણ છે અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્માઇલ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી દાહોદ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત છે। આજના કાર્યક્રમમાં બોર્ડર વિલેજ ગામની પ્રાથમિક શાળામાં કુલ 31 કન્યાઓને શિયાળાની ઠંડીથી રક્ષણ મળે તે માટે સ્વેટર ભેટ આપવામાં આવ્યા। શાળા પરિવાર દ્વારા સ્માઇલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ તબક્કે વિનોદભાઈએ આદરણીય મોહમ્મદભાઈ જેઓ સંસ્થાના ફાઉન્ડેશનના સર્વ સંચાલક છે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। વિનોદભાઈએ આ કાર્યક્રમ માટે દરખાસ્ત કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો। દીકરીઓના શિક્ષણ અને સુવિધાઓમાં વધારો કરવા માટે સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા પ્રયાસ પ્રશંસનીય છે। આ કાર્યક્રમ દ્વારા દીકરીઓને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળે તે માટે સ્વેટર ભેટ આપવામાં આવ્યા જે તેમના શિક્ષણમાં અવરોધ ન આવે તે માટે મહત્વપૂર્ણ છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા દીકરીઓને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને તેમના શિક્ષણને પ્રોત્સાહન મળે છે। આ કાર્યક્રમમાં શાળા પરિવાર અને ગામના લોકોની હાજરી રહી હતી। આ કાર્યક્રમ દ્વારા દીકરીઓના શિક્ષણ અને સુવિધામાં વધારો થાય તે માટે સ્માઇલ ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા। આ કાર્યક્રમ દ્વારા દીકરીઓને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને તેમના શિક્ષણને પ્રોત્સાહન મળે છે જે દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે।